ગુડ મોર્નિંગ બચ્ચો. બાળકો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર બોયલના નિયમ વિશે અભ્યાસ કર્યો છે. આપણે ભણી રહ્યા છીએ વાયુના નિયમ. એમાં જુદા જુદા વૈજ્ઞાનિકો દ્વારા સંશોધનો જે થયા છે એ આપણે ભણી રહ્યા છીએ. એમાં એક અગત્યનો નિયમ ભણી ગયા, બોયલનો નિયમ. હવે આપણે ભણવા જઈ રહ્યા છીએ ચાર્લ્સનો નિયમ. ચાર્લ્સનો નિયમ પેજ નંબર પુસ્તકની અંદર 142મો છે બાળકો, 142. નિયમિત વાંચવામાં મહેનત કરતા રહેજો. કેટલાક બાળકો અનિયમિતતા દર્શાવે છે, ટેસ્ટના આગળના દિવસે વાંચતા હોય છે અને પછી માર્ક્સ મેળવી શકતા નથી. વાંચો, સારી રીતે નિયમિત મહેનત કરો. ચાર્લ્સનો નિયમ બાળકો. ચાર્લ્સ નામના વૈજ્ઞાનિકે જે નિયમ આપ્યો તાપમાન અને કદ વચ્ચેનો સંબંધ બતાવે છે. બોયલ નામના વૈજ્ઞાનિકે જે નિયમ આપ્યો હતો એ દબાણ અને કદ વચ્ચેનો સંબંધ બતાવે છે. એમાં તાપમાન અચળ હતો. ટોટલ 4 પરિબળો છે બાળકો. એક તાપમાન, દબાણ, કદ અને જથ્થો. 4માંથી કોઈ પણ 2 પરિબળ કોન્સ્ટન્ટ રાખવાના, એટલે કે અચળ રાખવાના, જ્યારે બાકીના 2 પરિબળો ચલિત છે. ચલિત મતલબ એક બદલાય તો બીજું બદલાય, એકમાં ફેરફાર કરો તો બીજામાં થાય. તો બોયલના નિયમમાં કોને અચળ રાખ્યું હતું? તાપમાન અને જથ્થો. જથ્થો મતલબ મોલ. કોના વચ્ચેનો સંબંધ તપાસ્યો તો? દબાણ અને કદ. દબાણ અને કદને કેવો સંબંધ? વ્યસ્ત. બોયલના નિયમમાં P અને Vનો વ્યસ્ત સંબંધ છે. દબાણ વધે તો કદ ઘટે છે. ઇન્વર્સલી પ્રપોર્શનલ કહેવાય. ઇન્વર્સલી પ્રપોર્શનલ. ઓકે, વ્યસ્ત સંબંધને આવું બોલાય છે. ચાર્લ્સનો નિયમ. ચાર્લ્સ નામના વૈજ્ઞાનિકે તાપમાન અને કદ વચ્ચેનો સંબંધ આપ્યો છે. એમણે ચાર્લ્સ અને ગેલ્યુસે કે આમ તો સંયુક્ત પ્રયોગ કર્યો છે, પણ આ નિયમમાં ચાર્લ્સનો વિશેષ ફાળો છે. ચાર્લ્સ અને ગેલ્યુસે સંયુક્ત પ્રયોગના કરેલા છે. ચાર્લ્સે અને ગેલ્યુસે કે આમ તો સંયુક્ત પ્રયોગ કરીને નોંધ્યું કે જ્યારે દબાણ અચળ હોય, અચળ દબાણ હોય, દબાણ કોન્સ્ટન્ટ રાખવામાં આવે, વાયુનો જથ્થો પણ અચળ, એટલે કે એનું દળ પણ નિશ્ચિત, જે વાયુ પાત્રમાં લીધો હોય એટલો જ હોય. દબાણ પણ કોન્સ્ટન્ટ. દબાણ પણ કોન્સ્ટન્ટ. હવે થાય છે શું કે જ્યારે અચળ દબાણ હોય, જથ્થો પણ અચળ હોય, ત્યારે વાયુનું કદ તાપમાનના વધારા સાથે વધતું હોય છે, તાપમાનના ઘટાડા સાથે ઘટતું હોય છે. વાયુને ગરમ કરવામાં આવે તેનું કદ વધે છે, કારણ કે વાયુના અણુઓ ગતિ ધરાવે છે. આપણને જગ્યા વધારો કરવાનો પ્રયત્ન કરે. તાપમાન વધે તેમ ગતિ ઉર્જા વધે, એકબીજાથી દૂર જાય. ઉષ્મીય ઉર્જા એકબીજાથી દૂર લઈ જાય છે. અણુઓની ઉષ્મીય ઉર્જા હંમેશા અણુઓને દૂર લઈ જવાનો પ્રયત્ન કરે છે. તો તાપમાનના વધારા સાથે વાયુનું કદ વધતું હોય છે, તાપમાનના ઘટાડા સાથે વાયુનું કદ ઘટતું હોય છે. આવું એમના અવલોકનો પરથી જાણવા મળ્યું. અવલોકનનો વિશેષ અભ્યાસ કરીને એમને કેટલાક સમીકરણો તારવ્યા, જે આપણે ચાર્લ્સના નિયમ તરીકે ઓળખવાના છીએ, અથવા ચાર્લ્સ સમીકરણ તરીકે ઓળખીશું. તાપમાનના વધારા સાથે વાયુનું કદ વધે છે અને તાપમાનના ઘટાડા સાથે ઘટે છે. પ્રયોગો પરથી શું નક્કી થયું? જ્યારે અવલોકનનું તારણ આવું નીકળ્યું છે. જરા જો, આપણી પાસે ધારો કે કોઈ વાયુ છે, એમ કહ્યું કોઈ વાયુ આપણી પાસે છે, એનું દબાણ અચળ લઈએ છીએ, એનું જથ્થો અચળ, એટલે કે N અચળ, મોલ અચળ. ધારો કે એનું કદ 0°C તાપમાને, એ વખતે કેલ્વિન તાપમાન શોધાયું નહોતું બાળકો. જ્યારે ચાર્લ્સે આ પ્રયોગ કર્યો ત્યારે એ પહેલાં કેલ્વિન માત્રમ આવ્યું જ નહોતું. એટલે માત્ર પ્રચલિત એકમ આજે જે આપણે વાપરીએ છીએ સેલ્સિયસ ટેમ્પરેચર, તે જ ચાલતો હતો. તો 0°C તાપમાને વાયુનું મૂળ કદ V0 છે. એને શું પ્રયોગો પરથી આ બધું તારણ કાઢ્યું.
કે કોઈ વાયુ હોય એનું 0 સેલ્સિયસ તાપમાને ધારો કે વાયુનું મૂળ કદ V0 છે, કોઈ પણ પ્રકારનું કદ હોઈ શકે. દાખલા તરીકે 2 લીટર હોય તો 2 લીટર 0 સેલ્સિયસ તાપમાને. 1 લીટર V0ની કિંમત 1 લીટર હોઈ શકે, 2 લીટર હોઈ શકે, 3 લીટર હોઈ શકે. કદ આપણે કદ લીટરમાં માપીએ. પ્રચલિત એકમ લીટર. એસઆઈ એકમ મીટર ઘન. કદનો એસઆઈ એકમ મીટર ઘન આપણને ખબર છે બાળકો. ઓકે, ધારો કે V0 છે. V0ની વેલ્યુ ગમે તે હોઈ શકે. 1 લીટર, 2 લીટર, 10 લીટર, 50 લીટર. કયા તાપમાને? 0 સેલ્સિયસ તાપમાને જે કદ હોય વાયુનું એને મૂળ કદ કહીએ આપણે, અસલ કદ. હવે આ વાયુના તાપમાનમાં 1 અંશ સેલ્સિયસનો જો વધારો કરીએ, જો તાપમાનમાં 1 અંશ સેલ્સિયસ વધારીએ, તાપમાન 0 હોય તો 0માં 1 વધારીએ તો 1 અંશ સેલ્સિયસ થાય. તો 1 અંશ સેલ્સિયસનો વધારો કરવામાં આવે તો વાયુના કદમાં થતો વધારો કેટલો થશે? તાપમાન વધે તો વાયુનું કદ વધે છે એવું કહ્યું ચાલશે. કેટલો વધશે? તો એને પ્રયોગના તારણો પરથી આવા સૂત્રો મેળવે છે કે વાયુ તાપમાનમાં 1 અંશ સેલ્સિયસનો જો વધારો કરીએ તો વાયુના કદમાં થતો વધારો જે હતું એમાં પ્લસ વધારો કેટલો થાય? આ વધારો છે. આ વધારો કેટલો છે? તો વાયુના મૂળ કદના, આ મૂળ કદ છે, વાયુના મૂળ કદના 1/273.15 જેટલો વધારો જોવા મળે છે. દાખલા તરીકે મૂળ કદ 2 હોય તો 2 ગુણ્યા 1/273.15 આટલો વધારો થાય. 2 તો હતું ને આટલું વધે એમ. મૂળ કદ કેટલું હતું? V0 બરાબર 2 લીટર ધારો કે લઉં તો એ 2 લખવું નહીં, તો 2 ગુણ્યા 1/273.15 આટલું કદ વધે તો કુલ કદ કેટલું થાય બાળકો? 2 વત્તા આટલું વધારો છે, વધારો થાય, પ્લસ થયું છે. 2 તો હતું જ પણ તાપમાન વધારે તો આટલું કદ વધ્યું, પ્લસ થયું છે. ઓકે, એ જ રીતે જો તાપમાનમાં 2 અંશ સેલ્સિયસનો વધારો કરવામાં આવે, કેટલો? 2 અંશ સેલ્સિયસનો, તો કદમાં થતો વધારો કેટલો થાય? તો V0 એટલે મૂળ કદના V0 ગુણ્યા 2/273.15 થાય. જો 2 અંશ સેલ્સિયસ હોય તો એ 2 આવે, 3 અંશ સેલ્સિયસ હોય તો એ 3 લખવાનું, બાકીનું V0 સાથે ગુણાકાર. 4 અંશ સેલ્સિયસ હોય તો V0 ગુણ્યા 4/273.15. જો તાપમાનમાં 10 અંશ સેલ્સિયસનો વધારો કરીએ તો શું લખાય? તો કદમાં થતો વધારો બરાબર V0 ગુણ્યા 10/273.15. ક્લિયર? જો તાપમાનમાં 3 અંશ સેલ્સિયસનો વધારો કરીએ તો કદમાં થતો વધારો કેટલો થાય? તો V0 ગુણ્યા T/273.15 થાય. આ શું આવ્યું મિત્રો? વધારો આવ્યો, ઇન્ક્રીઝ થયું, કદ ઇન્ક્રીઝ થયું, વોલ્યુમ ઇન્ક્રીઝ થાય છે. મૂળ કદ કેટલું હતું? V0, એમાં આટલું શું થયું? વધારો. કયા તાપમાને? T અંશ સેલ્સિયસ. અહીં T લખ્યું તો અહીં T લખવું પડે, અહીં 1 લખ્યું તો અહીં 1 લખ્યું. અહીં 2 હોય, 2 અંશ સેલ્સિયસનો વધારો હોય તો 2/273. 10 હોય તો 10/273.15 આવું લખી શકાય. આગળ V0 વડે ગુણો. ક્લિયર? તો આ શું આવ્યું? વધારો. T અંશ સેલ્સિયસ તાપમાનનો વધારો કરતો, તાપમાનમાં કેટલાનો વધારો કરો? T અંશ સેલ્સિયસ. તો કદમાં થતો વધારો V0 ગુણ્યા T/273.15. ક્લિયર? આટલો વધારો થાય તો T અંશ સેલ્સિયસ તાપમાને વાયુનું કુલ કદ કેટલું થાય? T અંશ સેલ્સિયસ તાપમાને આટલો વધારો થયો છે, પ્લસ થયો છે. તો T અંશ સેલ્સિયસ તાપમાન જ્યારે થાય ત્યારે કુલ કદ કેટલું થાય? તો મૂળ કદ V0 હતું, આટલો વધારો થયો તો T અંશ સેલ્સિયસ તાપમાને વાયુનું કદ, એની સંજ્ઞા વોલ્યુમ અને સ્મોલ t લખ્યો છે. સ્મોલ t શું બતાવે છે? T અંશ સેલ્સિયસ તાપમાને વાયુનું કદ. T અંશ સેલ્સિયસ તાપમાને વાયુનું કદ એટલે આ સંજ્ઞા VT, નાનો t નીચે લખવાનો છે. તો
બરાબર મૂળ કદ તો હતું જ અને એમાં આટલો વધારો મૂળ કદ V0 અને આટલો વધારો છે. ક્લિયર? સમજી લો કેવી વાત છે. જસ્ટ હું વાત કરું. ધારો કે 0°C તાપમાને વાયુનું કદ 5 લીટર છે. કેટલું છે? 5 લીટર. V0 બરાબર 5 છે એવું વિચારો. T°C એટલે ધારો કે 0°C તાપમાને કેટલું હતું? 5 લીટર. હવે T°C નો વધારો એટલે ધારો કે 25°C નો વધારો કર્યો એટલે 25°C તાપમાનમાં વધારો કરતા કદમાં તો વધારો શું લખાશે? V0 એટલે 5 ગુણ્યા 25 ભાગ્યા 273.15 આવું થાય. તો આ વધારો આવશે. તો આ ધારો કે આનો જવાબ આવે છે. ધારો કે એનો જવાબ આવે છે એમ કહું છું 25 ભાગ્યા 273.15 એટલે ધારો કે 2 લીટર જવાબ આવે. કેટલો? 2 લીટર. તો T°C નો વધારો કરતા આનો જવાબ ધારો કે 2 લીટર આવે છે. આશરે બોલું છું. તમે કેલ્સિંગ કરવું હોય તો કરી શકો. જે આવે તે સાચું. કેલ્સિંગ કરવું છે જરા ચલો કેલ્સિયમમાં ટ્રાય કરીએ. ધારો કે 5 લીટર બોલો 5 ગુણ્યા 25°C એટલે 25 ભાગ્યા 273.15 ચલો 0.45 આવે છે. બરાબર ને? સાચો જવાબ તો આવે છે 0.45. રાઈટ? તો 0.45 નો શું થયો? વધારો. તો T°C તાપમાને કુલ કદ કેટલું હશે? 25°C તાપમાને કુલ કદ કેટલું થાય? 0.45 શું આવ્યો? વધારો. તો 25°C તાપમાને કુલ કદ કેટલું થાય? 5 તો હતું જ મૂળ કદ. મૂળ કદ 5 હતું. એમાં 0.45 નો વધારો એટલે અંતિમ કદ કેટલું લખાય? મૂળ કદ વત્તા વધારો એટલે 5.45 થાય. ઓકે, સમજી ગયા છો મારી વાતને? તો આમ T°C તાપમાને વાયુનું કદ VT બરાબર મૂળ કદ વત્તા વધારો. આ બંનેમાં કોમન શું નીકળે છે? બે પદમાં V0 કોમન કાઢી શકીએ છીએ. થાય છે ને? V0 કોમન કાઢ્યું. આ એક વધે 1 વત્તા T ભાગ્યા 273.15 એ લસા લઈ લઈએ આપણે. આનું શું લઈએ? લસા લઈ શું આવે? 273.15 વત્તા T ભાગ્યા 273.15. ચલો આ બાજુ મેં લખેલું છે તમને સમજાવું એ પહેલાં તમે આ લખી દો. એક સ્ક્રીનશોટ પાડો બરાબર જેથી ક્લિયર થઈ જાય. ચલો બાળકો જુઓ. હવે લસા લઈએ એટલે VT/V0 થઈ જાય. V0 જે આગળ પદ હતું આ ટાઈપનું આપણે જો દેખાતું ના લખી દઉં છું. આવું લખેલું VT બરાબર V0. લસા લો એટલે આવું લખાશે 273.15 T ભાગ્યા 273. દેખાય છે બાળકો? ના, જરા ઊંચું કરી દો. જોઈ લો આવું દેખાય ને? ઓકે. ચલો ઓકે, જોઈ લો. તો VT/V0 એટલે આ રીતે V0 છેદમાં લાવી દીધું છે અને લસા લઈ લીધો એટલે આ પ્રકારનું સ્ટેપ આવશે જે લખ્યું છે V0 છેદમાં VT/V0 બરાબર T પ્લસ 273.15. હવે આ T શું છે? તો સેલ્સિયસ તાપમાન છે. હવે જોવાની વાત એ છે ત્યારે સમજવાની અગત્યની વાત કે એ વખતના ગાળામાં ચાર્લ્સે જ્યારે આ નિયમ આપ્યો ત્યારે કેલ્વિન માપક્રમ શોધાયું નહોતું. તો આના નિયમ પરથી, ચાર્લ્સના નિયમ પરથી લોર્ડ કેલ્વિન નામના વૈજ્ઞાનિકે કેલ્વિન માપક્રમ આપેલું છે. એના વિશેનો ઉલ્લેખ પછી કરીએ છીએ કે જે શોધ્યું છે ને. પણ હાલ પૂરતું આપણે જાણીએ છીએ ચેપ્ટર નંબર 1ની અંદર અથવા આગળના ધોરણમાં પણ ભણી ચૂકેલા છો કે કેલ્વિન તાપમાન શું છે. તો કેલ્વિન તાપમાન માપક્રમ જેને કહીએ છીએ અથવા જેને કહેવાય બીજા શબ્દોમાં નિરપેક્ષ તાપમાન માપક્રમ પ્રમાણે
ટીએન સેલ્સિયસ અને અથવા તો ટીએન સેલ્સિયસ તથા એટલે કે અને 0 સેલ્સિયસનું કેલ્વિન તાપમાન કેટલું થાય? કેલ્વિન તાપમાનનું સૂત્ર શું? તો આપણે જાણીએ છીએ ટી, કેપિટલ ટી કરાય છે. સ્મોલ ટી સેલ્સિયસ બતાવે છે, કેપિટલ ટી કેલ્વિન તાપમાન બતાવે છે. તો કેપિટલ ટી એ કેલ્વિન તાપમાન છે બરાબર સ્મોલ ટી સેલ્સિયસ વત્તા 273. હવે આપણને ખબર છે કે સેલ્સિયસ વત્તા 273.15 કરો એટલે કેલ્વિન તાપમાન મળે. ઘણી વખત 0.15 લખવામાં આવતું નથી, રાઉન્ડ ફિગર આપણો 273 માત્ર લખીએ છીએ તો પણ ચાલે છે, ખોટું પડતું નથી. 273.15ના બદલે માત્ર 273 લખો તો ખોટું પડશે નહીં. પણ જ્યારે થિયરી લખીએ છીએ ત્યારે આપણે 273.15 લખીશું. દાખલાની અંદર 273 લખી દેશો તો વાંધો આવશે નહીં. તો ટી બરાબર ટીએન સેલ્સિયસમાં 273.15 મતલબ સેલ્સિયસનું કેલ્વિન તાપમાન કેટલા સેલ્સિયસનું? ટીએન સેલ્સિયસનું. શા માટે મારે આવું કરવું પડ્યું? તો ઉપર ટી વત્તા 273 છે. આ બંનેનો સરવાળો બરાબર માં લખો શું લખાય? ટી લખાય, રાઈટ? કેપિટલ ટી. તે જ રીતે 0 સેલ્સિયસનું હોય, 0 સેલ્સિયસનું કેલ્વિન તાપમાન કરવું હોય તો 0 સેલ્સિયસ વત્તા 273.15 એટલે કેલ્વિન તાપમાન. પણ હવે બંને માટે ટી સંજ્ઞા હોય તો ઓળખશો કઈ રીતે? તો આપણે એક કામ કરીએ, કયા સેલ્સિયસનું કેલ્વિન તાપમાન કર્યું? ટીએન સેલ્સિયસનું કેલ્વિન તાપમાન, જેને સ્મોલ ટી લખું છું, ટી લખ્યું છે એટલે ખ્યાલ આવે કે ટીએન સેલ્સિયસનું કેલ્વિન તાપમાન. અહીં કેટલા કેલ્વિન તાપમાન છે? 0 સેલ્સિયસનું કેલ્વિન તાપમાન અને T0 કહું છું. ચાલો T0. આ 0 સેલ્સિયસનું કેલ્વિન તાપમાન બતાવે છે, આ ટીએન સેલ્સિયસનું કેલ્વિન તાપમાન બતાવે છે. ઓળખવા માટેની આ સંખ્યા નીચે લખી જેથી તે મિક્સ ના થઈ જાય. હવે આ બેની કિંમત ઉપર મૂકવાની થશે. જુઓ કઈ રીતે? ટી વત્તા 273.15, ટી વત્તા 273.15 એટલે શું લખાય? ટી. તો આ ટી આની વીટી અપન V0 ટી. નીચે માત્ર 273.15. આ બેનો સરવાળો શું આવે? 0 સેલ્સિયસ વત્તા 273.15 શું આવે? જવાબ 273.15 લખી શકાય ને? 273.15 મારા કયો એકમ આવે? કેલ્વિન. આમાં પણ કયો એકમ આવે? કેલ્વિન. બરાબર ને? તો નીચે જો 273.15 કેલ્વિન એટલે T0. ક્લિયર? તો VT/V0 બરાબર TT/T0. મતલબ VT સાથે TT છે સામે એક્ઝેક્ટ. અંશમાં છે તો આ પણ અંશમાં છે, આ છેદમાં પણ છે. તો સમજી શકાય છે કદનો અને તાપમાનનો સીધો સંબંધ છે. ડાયરેક્ટલી પ્રોપોર્શનલ કહેવાય. સમપ્રમાણનો સંબંધ, ડાયરેક્ટલી પ્રોપોર્શનલ. VT/V0 બરાબર TT/T0. તો એવું પણ લખી શકાય V1/V2. VT/V0 તો V1/V2 એવું પણ લખી શકાય. તો T1/V2 આવું પણ લખી શકાય. અને એના પરથી આવું પણ લખી શકાય કે V1/T1. T1 અહીં લાવીએ, V2 આમ લઈએ. T1 નીચે લાવીએ, V2 આમ લઈએ. તો V1/T1 બરાબર V2/T2. V1/T1 is equal to V2/T2. અહીં કદ અને તાપમાનનો ગુણોત્તર કેવો રહે છે? અચળ. કદ પરિસ્થિતિ 1 અને પરિસ્થિતિ 2. આ શરૂઆતની પરિસ્થિતિ, અંતિમ પરિસ્થિતિ. 1 નંબર એ શરૂઆતની પરિસ્થિતિ બતાવે છે, 2 નંબર એ અંતિમ સ્થિતિ બતાવે છે. બંનેનો ગુણોત્તર હંમેશા કેવો રહે છે? સમાન. ગુણોત્તર અચળ રહે છે. મતલબ આવું લખી શકાય V/T બરાબર કોન્સ્ટન્ટ. V/T બરાબર કોન્સ્ટન્ટ કે અચળાંક. અને V આના પર શું લખાય? V ચલે છે કારણ કે ટી આમ આવી જાય. V બરાબર KT લખાય. V બરાબર KT લખો લખી શકાય ને? V બરાબર KT. V બરાબર KT માટે K દૂર કરો એટલે અચળ ચલે છે જ્યારે V ચલે છે T. અને આપણને ખબર છે બે રાશિનો ભાગાકાર જો અચળ હોય, ગુણોત્તર અચળ હોય તો તે બે રાશિ સમપ્રમાણમાં હોય. અને બે રાશિનો ગુણાકાર અચળ આવે
કોઈપણ બે રાશિનો ગુણાકાર અચળ આવે તો તે બે રાશિ પરસ્પર વ્યસ્ત પ્રમાણમાં હોય. આ મેથેમેટિકલી સિદ્ધાંતો છે, તમને આવડવા જોઈએ. તો વી ચલે છે ટી લખાય બાળકો. વોલ્યુમ ડાયરેક્ટલી પ્રપોર્શનલ કેલ્વિન ટેમ્પરેચર. વોલ્યુમ ડાયરેક્ટલી પ્રપોર્શનલ કેલ્વિન ટેમ્પરેચર. ઓકે, એબ્સોલ્યુટ ટેમ્પરેચર પણ કહેવાય છે. એબ્સોલ્યુટ નિરપેક્ષ તાપમાન, કેલ્વિન તાપમાન અથવા તો નિરપેક્ષ કેલ્વિન ટેમ્પરેચર અથવા એબ્સોલ્યુટ ટેમ્પરેચર. વોલ્યુમ ડાયરેક્ટલી પ્રપોર્શનલ એબ્સોલ્યુટ ટેમ્પરેચર. તો નિયમ શું બને આના પરથી? નિયમ શું બને? આ દરમિયાન શું અચળ રહ્યું છે? અચળ શું રહ્યું છે? યાદ અચળ શું રાખ્યું? દબાણ અને જથ્થો. તો અચળ દબાણે નિશ્ચિત જથ્થો, એટલે કે એમ અચળ દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ વોલ્યુમ વી તેના નિરપેક્ષ તાપમાન એબ્સોલ્યુટ ટેમ્પરેચર કેલ્વિન તાપમાન જેટલી સમપ્રમાણમાં હોય છે. આને કહેવાય છે ચાર્લ્સનો નિયમ. અચળ દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. વી ચલે છે ટી. વી અને ટીનો ગુણોત્તર અચળ. વી બાય ટી ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. કોણે કહ્યું? ચાર્લ્સ. લખી દો, ખૂબ સરળ છે. આ નિયમ પ્રથમ લખી દો તમે થિયરીમાં તો પણ ચાલે બાળકો. થિયરી લખતા હોય ને એક સમય કદાચ નિયમ, ચાર્લ્સનો નિયમ લખ્યો છે મેં શબ્દ શરૂઆતમાં, તે પ્રથમ લખી દો શરૂઆતમાં નિયમ આખો તો પણ ચાલવાનું છે. ઓકે, નિયમ લખી શકો છો શરૂઆતમાં. સ્ક્રીનશોટ પાડજો બાળકો, પછી આગળ વધીએ છીએ. આના લખવું હજુ આગળ માહિતી મેળવીએ છીએ. ચલો બાળકો, આપણે ચાર્લ્સનો નિયમ ભણ્યા. અચળ દબાણ અને અચળ જથ્થો યાદ રાખીશું. ત્યારે વોલ્યુમ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટેમ્પરેચર. વી ચલે છે ટી. હવે ચાર્લ્સ નામના વૈજ્ઞાનિકે કદ અને તાપમાનનો આલેખ દોર્યા છે. પ્રયોગો પરથી આલેખો દોર્યા છે. એના પ્રયોગમાં તમે જુઓ તો આલેખમાં જુઓ તો વાય અક્ષ ઉપર વોલ્યુમ છે અને એક્સ અક્ષ પર ટેમ્પરેચર છે. એ વખતે સેલ્સિયસ માપક્રમ ચાલતું હતું. કેલ્વિન માપક્રમનો એન્ટ્રી નહોતી થઈ. ચાર્લ્સ નામના વૈજ્ઞાનિકે જુદા જુદા અચળ દબાણે આલેખ દોરેલા છે. એ P1 પ્રેશર છે, P2 પ્રેશર, P3, P4. જ્યાં તમે ઉલ્લેખ કરવાનો છે આપણે કે P1 is less than P4. P1 પ્રેશર ઓછું છે, મતલબ વોલ્યુમ વધારે છે. P2 પ્રેશર વધુ, P1 કરતાં P2 પ્રેશર વધે, વોલ્યુમ ઘટે છે. તમે જુઓ, અહીં જુઓ, આ P2 લાઈન અહીં આવશે. P1 માં સીધી લાઈન દોરો, એના એક જ ટેમ્પરેચરે તમે સીધી રેખા ધારો તો જોઈએ. હું ધારો કે કહું છું 0 સેલ્સિયસ તાપમાને લીધું તો P1 પ્રેશર હોય ત્યારે એનું વોલ્યુમ જો ઉપર આવશે. P2 પ્રેશર હોય ત્યારે એનું વોલ્યુમ નીચે આવશે. પ્રેશર વધે છે, આલેખ નીચે આવે ના જોશો. પ્રેશર વધુ, P2 વધુ છે પ્રેશર, ત્યારે એનું વોલ્યુમ ઓછું. P3 વધુ તો એનું વોલ્યુમ ઓછું. P4 સૌથી વધુ તો એનું વોલ્યુમ સૌથી ઓછું. તો પ્રેશર અને વોલ્યુમનો વ્યસ્ત સંબંધ છે તો આપણે જાણીએ છીએ. અહીં વોલ્યુમ વર્સિસ ટેમ્પરેચર. ટેમ્પરેચર વધે એમ આલેખ ઉપર તરફ જાય છે. ટેમ્પરેચર જેમ વધે આલેખ ઉપર જાય છે. ટેમ્પરેચર જેમ ઘટે આલેખ નીચે આવે છે. ઊંચા તાપમાને જો એ ટેમ્પરેચરમાં શું છે એ 0 સેલ્સિયસ બતાવ્યું છે. 100 સેલ્સિયસ, 200, 300 સેલ્સિયસ પોઝિટિવ છે. આ બાજુ નેગેટિવ ટેમ્પરેચર બતાવ્યા છે -100, -200, -300. આ વોલ્યુમ અહીંયા 0 થાય છે, કદ 0 છે. આલેખમાં આમ તો આ રીતે ના દોરી શકે, આપણે જાણીએ છીએ આલેખ આવો દોરવો પડે, માટે આવો દોરવો પડે, એ 0 આવે.
અહીં -100 આવે, અહીં -200 આવે, આવું થાય આપણે જાણીએ છીએ. પણ એવું ના કરવું પડે એટલા માટે આ કર્યું છે. એવું સમજી લેજો કે જ્યાં મળે છે ત્યાં અહીં જ્યાં મળે છે ત્યાં વોલ્યુમ 0 છે અને 0 વોલ્યુમે આ ટેમ્પરેચર બતાવે, 0 વોલ્યુમે આ ટેમ્પરેચર છે. અહીં જો આલેખ આ એક્સ અક્ષની જ્યાં છેદે તો 0 વોલ્યુમ છે. ઓકે, આ 0 વોલ્યુમ, એક્સ લાઇન એ ટેમ્પરેચર છે, એક્સ અક્ષ ટેમ્પરેચર, વાય અક્ષ વોલ્યુમ. તો જુદા જુદા અચળ દબાણે પ્રથમ પ્રયોગ કર્યો ત્યારે કે P1 દબાણે ત્યારે એની સીધી રેખા આવી મળી આટલી. અહીં નથી, એ ટચ નહોતી થઈ સીધી રેખા એટલે ત્યાં મળી. તો કયા કયા ટેમ્પરેચરની ધારો કે કહું તો -150 °C તાપમાન સુધી આ લેખ છે એમ કહી શકાય મારી આકૃતિ પ્રમાણે. એ જ રીતે P2 દબાણ, બીજો પ્રયોગ કર્યો, P2 દબાણ થોડું ઊંચું લીધું, દબાણ ઊંચું અને આ લેખ દોર્યું તો આ સીધી રેખા. તો એ વખતે પણ સીધી રેખા આટલે સુધી પાછળ ટચ નહોતી થઈ. બધી જ રેખાઓ તમે જુઓ આટલેથી વચ્ચેથી ચાલતી સીધી રેખાઓ છે. ટેમ્પરેચર વધે છે એમ આલેખ ઉપર જાય છે, સમપ્રમાણનો સંબંધ. ટેમ્પરેચર વધતું જાય, વોલ્યુમ વધતું જાય, આલેખ ઉપર તરફ જાય છે. રાઈટ. હવે આ પ્રયોગ કર્યો હતો ચાર્લ્સ, એના આલેખ દોર્યા હતા ચાર્લ્સ નામના વૈજ્ઞાનિક. લોર્ડ કેલ્વિને એનો અભ્યાસ કર્યો, ચાર્લ્સના નિયમનો બરાબર અભ્યાસ કર્યો. અભ્યાસમાં આપણે શું સમજ્યા કે તાપમાન વધે તો કદ વધે છે, તાપમાન ઘટે તો વાયુનું કદ ઘટે છે. લોર્ડ કેલ્વિને આના આલેખ જોયા તો આલેખ વચ્ચેથી શરૂ થતા હતા, પાછળ ટચ ન થતા. તો એને વિચાર આવ્યો કે તાપમાન વધારીએ છીએ તો કદ વધે છે, ઉપર જાય છે. તો તાપમાન જો તાપમાન વધારીએ એમ શું ને, ધારો કે આ આલેખ છે, તાપમાન જેટલે વધતો જાય આલેખ ઉપર જાય છે, તાપમાન વધે આલેખ ઉપર જાય છે, તાપમાન વધે આલેખ ઉપર જાય છે. તો તાપમાન ઘટે તો શું થાય? આલેખ નીચે જાય, સ્વાભાવિક છે. એટલે એનો વિચાર આવ્યો તો આપણે તાપમાન ઘટાડતા જઈએ તો એક વખત એવું તાપમાન આવે કે જે વખતે વાયુનું કદ ઘટતું શૂન્ય થઈ જાય. એને વિચાર આવ્યો. તો વિચારનો અમલ કરવા માટે એને શું કર્યું? તાપમાન ઘટાડવાનું ચાલુ કર્યું. પ્રયોગોમાં તાપમાન ઘટાડવાનું ચાલુ કર્યું. પણ તાપમાન ઘટાડતો શું થતું હતું? વાયુમાંથી પ્રવાહી બની જતું હતું. અને જ્યારે તાપમાન ઘટે આપણને ખબર છે કે વાયુમાંથી કોઈ પણ વાયુ અવસ્થા હોય એનું તાપમાન ઘટાડીએ એટલે શું થાય? પ્રવાહી બની જાય. વરાળ હોય ઠંડી પડે એટલે પ્રવાહી બની જાય પાણી, આપણે જાણીએ છીએ. આવું બધા વાયુ માટે થાય છે. એટલે એને એમ થતું કે તાપમાન ઘટાડવા જતો એક તાપમાન એવું આવતું હતું કે વખતે વાયુમાંથી પ્રવાહી બની જતો હતો. અને વાયુમાંથી જ્યારે પ્રવાહી બની જાય ત્યારે આ નિયમ લાગુ ના પડે. સીધી વાત છે. આ નિયમ કોના માટે છે? વાયુઓ માટે છે. તો એને પ્રયોગનું તારણ કાઢવું હતું કયા તાપમાને વાયુનું કદ શૂન્ય થઈ શકે. એ મળ્યું જ નહીં, પ્રયોગથી તો ના મળ્યું. તો એને શું કર્યું? હવે જુઓ, એની પ્રયોગથી ના મળ્યું એટલે એને એક સૈદ્ધાંતિક બુદ્ધિ વાપરી કે તાપમાન ઘટાડતા આટલું સુધી પહોંચ્યું તારું, એને પ્રવાહી થઈ ગયું. તો આગળની રેખા જો સીધી મળે છે, આમ સીધી તાપમાન ઘટાડવાનું ચાલુ કર્યું તો આમ ઘટતા આટલા એને મળ્યું. તાપમાન ઘટાડતા આટલે સુધી આટલી સીધી રેખા મળી. જો આ વાયુને વાયુ રહે તો તાપમાન ઘટાડતા જઈએ તો પણ પાછળ પણ સીધી રેખા મળવી જ જોઈએ. જેમ આગળ સીધી રેખા મળી એવી ઘટાડતા જોઈએ તો પાછળ પણ સીધી રેખા મળવી જોઈએ. પણ આ પ્રેક્ટિકલી નહોતું, થિયોરિટિકલ હતું, સૈદ્ધાંતિક. એટલે પાછળ ફૂટપટ્ટીથી લીટી દોરી દીધી, માપપટ્ટીથી. અને આ રેખા આટલે ટચ થઈ. આ ટચ થઈને ટેમ્પરેચર હતું, આ જગ્યાએ ટેમ્પરેચર હતું -273.15 °C. અને એ તાપમાને ટચ થઈ એનો મતલબ એમ થાય કે આ તાપમાને વાયુનું કદ 0 થાય છે. આ તાપમાને વાયુનું કદ 0 થાય છે. બીજી રેખાને પણ લંબાવી તો એ જ તાપમાને વાયુનું કદ 0 થયું. એ જ તાપમાને છે. ત્રીજી રેખાને પણ જોયું તો એ જ તાપમાને એનું કદ 0 થઈ ગયું. કયા તાપમાને? -.
ચોથી રેખાને પણ લંબાઈ જો તો એ જ તાપમાને 0 થઈ, મતલબ તમામ રેખાઓ એક જ તાપમાને એનું કદ શૂન્ય બતાવે છે. આવું લોર્ડ કેલ્વિન નામના વૈજ્ઞાનિકે જુદા જુદા વાયુઓ માટે જે પ્રયોગો હતા એ તમામને ચેક કર્યા. ચાર્લ્સ અને ગેલ્યુસેકે જે પ્રયોગ કર્યા હતા એના તારણોમાં એને ચેક કરી પાછું ફરીવાર કે બધા જ વાયુ માટે શું આવું બને છે. તો એને આશ્ચર્યજનક એક તારણ મળ્યું કે દરેક વાયુ કોઈ પણ વાયુ -273.15 તાપમાને એનું કદ શૂન્ય બતાવે છે, જે વાસ્તવમાં શક્ય નથી, પ્રેક્ટિકલી શક્ય નથી. કારણ તાપમાન ઘટાડીએ એટલે શું બની જાય? પ્રવાહી બની જાય. જેવું પ્રવાહી બને તરત જ આ નિયમ લાગુ પડે નહીં, પણ થિયોરેટિકલ એવું નક્કી કરી શકાય કાલ્પનિક રીતે કે કોઈ પણ વાયુ ઓછામાં ઓછા કયું લઘુત્તમ ટેમ્પરેચર -273.15 તાપમાને, આ તાપમાને કોઈ પણ વાયુનું કદ શૂન્ય થાય છે. કોઈ પણ વાયુનું કદ, બધા જ વાયુનું કદ કયા ટેમ્પરેચરે શૂન્ય થાય બાળકો? -273.15 છે ને, મતલબ વોલ્યુમ 0, રાઈટ. અને આ ટેમ્પરેચર લોર્ડ કેલ્વિનની યાદમાં શૂન્ય કેલ્વિન તાપમાન અથવા શૂન્ય નિરપેક્ષ તાપમાન પણ કહેવાય છે. 0 એબ્સોલ્યુટ ટેમ્પરેચર અથવા એબ્સોલ્યુટ 0 ટેમ્પરેચર. શૂન્ય કેલ્વિન તાપમાન કેમ નામ પડ્યું આ ટેમ્પરેચરને? શૂન્ય કેલ્વિન તાપમાન કેમ કહેવાયું? કારણ કે તાપમાને વાયુનું કદ 0 થતું હતું. એ તાપમાને વાયુનું કદ 0 થતું હતું. માટે જરા જુઓ, આલેખમાં મળતી સીધી રેખાને શૂન્ય કદ તરફ લંબાવતો -273.15 તાપમાને આ અંતર છેદે છે. આલેખની સીધી રેખાને સમભાર અથવા આઇસોબાર. આ આલેખની તમામ રેખાઓ સમભાર, આઇસોબાર, કારણ કે પ્રેશર અચળ રહે છે. માટે આલેખમાં -273.15 તાપમાને વાયુનું કદ શૂન્ય થશે. એટલે કે વાયુનું અસ્તિત્વ જ નહીં હોય. વાયુ રહેશે ને પ્રવાહી બની જાય છે. બધા જ વાયુઓ પ્રવાહી બની જાય છે. નિરપેક્ષ અથવા તો કેલ્વિન શૂન્ય તાપમાન કોને કહેવાય? તો શૂન્ય કેલ્વિન તાપમાન અથવા નિરપેક્ષ શૂન્ય તાપમાન કોને કહેવાય? જે લઘુત્તમ તાપમાને બધા જ વાયુનું કદ શૂન્ય થાય તેને નિરપેક્ષ શૂન્ય તાપમાન કહેવાય. ચાર્લ્સના નિયમનું પાલન ક્યારે થાય છે બાળકો? એક વાક્ય છે, નીચા દબાણે અને ઊંચા તાપમાને. તો નીચું દબાણ હોય, ઊંચું તાપમાન હોય ત્યારે જ ચાર્લ્સના નિયમનું પાલન થાય છે. તો આ રીતે કેલ્વિન તાપમાનની શોધ થઈ અને ત્યારથી જ કેલ્વિન માપક્રમ અસ્તિત્વમાં આવ્યો છે. લખી શકો છો બાળકો તમે? ઓકે, સ્ક્રીનશોટ પાડી દો. એ પહેલાં કહી દઉં કે આ લખેલો છે તમે જુઓ, કેલ્વિન માપક્રમની માહિતી. તો કેલ્વિન અંગે સંશોધનો ત્યારથી જ થયા છે અને ત્યારથી જ પેલું સૂત્ર આવ્યું T = TL સેલ્સિયસ + 273.15 કેલ્વિન. ઓકે, લખી નાખો બાળકો. એની સમજણ પૂરેપૂરી આપી દીધી છે આપણે દાખલા ગણીએ પછી. ચલો બાળકો જોઈએ. પેસિફિક મહાસાગરમાં કોયડો છે 5.2, પેજ નંબર પુસ્તકમાં તમે જોતા રહેજો બાળકો. પુસ્તકમાં પેજ નંબર 143, 143. પેસિફિક મહાસાગરમાં તરતું જહાજ જ્યાં તાપમાન 23.4 સેલ્સિયસ છે ત્યારે એનું વોલ્યુમ કદ 2 લીટર છે. બલૂન 2 લીટર વાયુથી ભરેલું છે. આ જહાજ હિન્દ મહાસાગરમાં પહોંચે, પેસિફિકમાંથી હિન્દ મહાસાગરમાં, ત્યારે ટેમ્પરેચર 26.1 સેલ્સિયસ થાય છે. એનું કદ શોધો. તો એ તમે એક સમજી શકો છો કે જ્યારે વોલ્યુમ સાથે ટેમ્પરેચરનો સંબંધ બતાવેલો છે અને જેવું વોલ્યુમ સાથે ટેમ્પરેચર આવે ત્યારે આપણા મગજમાં એક સ્પષ્ટ ઇશારો થઈ જવો જોઈએ કે ચાર્લ્સનો નિયમ એપ્લાય થશે. હવે ચાર્લ્સના નિયમ માટે આપણે જાણીએ છીએ કે વોલ્યુમ ટેમ્પરેચર મતલબ કેલ્વિન જ લઈએ છીએ. તો શરૂઆતનું ટેમ્પરેચર T1 કહું, પણ એ સેલ્સિયસમાં આપ્યું છે. તો 23.4 + 273.15 લખશો.
તો પણ ચાલશે. પુસ્તકમાં જુઓ 273 જ આપેલું છે. એક કામ કરીએ, આપણે .15 નથી લખતા. ઓકે, એ પ્રમાણે જઈશું. 296.4 ક્યારે મેં કહ્યું ને એક્ઝેક્ટ એક્ઝેક્ટ વેલ્યુ કેટલું 273.15, પણ .15 ના લખીએ તો ચાલી જાય છે. વોલ્યુમ V1 કેટલું છે? 2 લીટર. ચલો T2 બસ 26.1 વત્તા 273 એટલે 299.1 રાઈટ. હવે આપણે જાણીએ છીએ તો વોલ્યુમ V2 શોધવાનું છે, બીજું કંઈ નથી. V2 શોધવાનું છે તો આપણે શું કરી શકીએ બાળકો? સૂત્ર આવડવું જોઈએ, બીજું કંઈ નહીં. શું આવે? V1/T1 બરાબર V2 બાય. બહુ ઈઝી. તો V2 ને સૂત્રનો કરતા બનાવી શકીએ છીએ આપણે. V2 બરાબર શું લખાય? V1T2 બાય T. તો કિંમતો મૂકો, આનો આન્સર આવી જશે. કિંમતો તમારી પાસે છે. V1 એટલે કે 2 લીટર છે. T2 મતલબ 299.1 છે અને T1 296.4. તો અંતિમ જવાબ 2.018. 2.018 પુસ્તકમાં લખેલું. હવે 2 લીટર લખો તો ચાલે, કોઈ ફરક પડતો નથી. તમે દેખાય છે છેલ્લું? ઓકે, દેખાય છે. તો બહુ ઈઝી દાખલા છે. તમે જુઓ, V1/T1 બરાબર V2/T2. સૂત્ર લખો, દાખલો પૂરો થઈ ગયો. તમે લખી નાખો. સ્વાધ્યાયના લક્ષીના આવા દાખલામાં તો આપણે જોઈ લઈએ છીએ એટલે ક્લિયર થાય આગળ ધીમે ધીમે. ચલો બાળકો, ઝડપથી સ્વાધ્યાયના પ્રશ્ન જોઈ લઈએ. 11મો પ્રશ્ન છે, ઝડપથી આપજો. તમે સ્વાધ્યાયમાં જુઓ. એક વિદ્યાર્થી ગોળ તળિયાવાળા ચંબુમાં 27°C તાપમાને પ્રક્રિયા મિશ્રણ ઉમેરવાનું ભૂલી ગયો. ફ્લાસ્ક બર્નર પર મૂકી દીધું. થોડા સમય પછી ખબર પડી કે ટેમ્પરેચર આ મિશ્રણ ઉમેરવાનું ભૂલી ગયો છે અને પણ ફ્લાસ્ક ગરમ થઈ ગયો. તો ફ્લાસ્કનું ટેમ્પરેચર નોંધ્યું 477°C. પહેલાં એકદમ મિશ્રણ ઉમેરીને અને મૂકી દીધો ફ્લાસ્ક. પછી ખબર પડી કે આ તો મિશ્રણ ઉમેર્યું નથી, પણ ટેમ્પરેચર નોંધ્યું ફ્લાસ્કનું તો કેટલું જોવા મળ્યું? 477°C. તો ફ્લાસ્ક ગરમ થાય એટલે અંદરની હવા, ખાલી ફ્લાસ્ક હતો તો અંદરની હવા બહાર નીકળી જાય. તો પ્રશ્ન તેમાંથી બહાર નીકળી કેટલો હવાનો કેટલો ભાગ બહાર નીકળી ગયો હશે? તો એ કદનો અને ટેમ્પરેચરનો મુદ્દો છે એટલે ચાર્લ્સનો નિયમ આવશે. નથી ચાર્લ્સનો નિયમ. તો શરૂઆતનું કદ ધારો કે V1 લો. શરૂઆતનું ટેમ્પરેચર T1 બરાબર 27 + 273. વોલ્યુમ આપ્યું નથી બાળકો એટલે V1 લઈ લીધું આપણે 300. ઓકે, અંતિમ કદ V2 એ પણ ખબર નથી, આપ્યું. તમે જુઓ રકમો જુઓ. અંતિમ ટેમ્પરેચર T2 તો 477 વત્તા 273. કેટલું ટેમ્પરેચર થાય છે બાળકો? જરા સરવાળો કરો તો 750. રાઈટ? ઓકે, ચલો હવે ચાર્લ્સના નિયમ પ્રમાણે શું લખાય? અંતિમ કદ શોધવું છે. V1/T1 બરાબર V2/T. V2 ને સૂત્રનો અડધા બનાવી દઈએ તો V2 બરાબર V1
T2 બાય T2, રાઈટ. તો V1 તો ખબર નથી, તો V1 એમને T2 મતલબ 750, T1 મતલબ 200, રાઈટ. માટે અંતિમ V2 બરાબર કેલ્સીમાં કરો તો લગભગ કેટલો આવે છે? 750 ભાગ્યા 273, લગભગ 273 કે 300 આવે ને? 300, રાઈટ. 300 એટલે લગભગ 2.5 V1 થાય. આનો અર્થઘટન શું થાય બાળકો? કે અંતિમ કદ એટલે કે 750 કેલ્વિન તાપમાને અંતિમ કદ શરૂઆતના કદ કરતાં 2.5 ગણું થઈ ગયું. વાયુનું કદ 2.5 ગણું થઈ ગયું ફ્લાસ્કનું. એટલા જ જથ્થાના વાયુનું કદ 2.5 ગણું થઈ ગયું. તો મિત્રો કેટલો વાયુનો ભાગ નીકળી ગયો છે જાણવું છે. તો શરૂઆત અંતિમ કદ આટલું છે. તો અંદરથી હવા બહાર નીકળે ત્યારે જ કદ વધે. ફ્લાસ્ક તો કંઈ મોટો થયો નથી. હવા બહાર નીકળી જાય તો જ વાયુનું કદ વધે. તો શરૂઆતનું કદ V1 હતું, અંતિમ કદ આટલું થયું, વધ્યું 2.5 V1 થયું. તો કેટલી હવા બહાર નીકળી ગઈ છે? તો જગ્યા રોકી જશે, ખાલી થાય ને એટલી જગ્યા, બાકીના વાયુના જથ્થા માટે જગ્યા ખાલી થાય. માટે મુક્ત થતી હવા કેટલી? તો અંતિમ કેટલી છે? 2.5 V1 છે. એમાંથી શરૂઆતનું કદ બાદ કરો, મુક્ત થતી હવા શરૂઆતનું કદ કેટલું? V1. અંતિમ કદમાંથી શરૂઆતનું કદ બાદ કરી નાખો એટલે બાકીની હવા બહાર નીકળી ગઈ. તો કેટલો આવે? બહાર નીકળતી હવા 1.5 V1. આ બહાર નીકળતી હવાનો અંશ ગણીએ, કેટલો ભાગ નીકળી ગયો? તો આટલી હવા નીકળી ગઈ. શરૂઆતના કદ કરતા આટલા ગણી હવા બહાર નીકળી ગઈ. શરૂઆતના કદના 1.5 ગણી હવા બહાર નીકળી ગઈ. તો બહાર નીકળતી હવાનો અંશ ટકાવારી કાઢવી છે. મુક્ત થતી હવાનો અંશ ગણો. અંશ એટલે ટકા. તો કેટલી ગણાય? તો મુક્ત થતી હવા ભાગ્યા અંતિમ કદ. મુક્ત થતી હવા ભાગ્યા અંતિમ કદ. કુલ કદ જે છે તે મુક્ત થતી હવા 1.5 V1, 2.5 V1 જ્યાં દેખાય છે બાળકો તમને? હા, V1 ગયા તો શું આવશે જવાબ? 3/5 આવશે. 5 પોઈન્ટ. ઓકે. મુક્ત થતી હવાનો અંશ કેટલો? 0.6. 0.6 હવાનો અંશ ટકા કહેવાય તો 100 વડે ગુણી દો 0.6 ને. 60% હવા બહાર નીકળી. ટકા કેટલા લખાય? 0.6 ને 100 વડે ગુણો એટલે 60%. તો દાખલો એક સ્વાધ્યાયનો છે, ઠીક છે. પરીક્ષા લક્ષીમાં થિયોરિટિકલમાં મહત્વનો, MCQમાં ઠીકાઠી કંઈ આવે એવો નથી બાળકો. તો આ સાથે આપણે સ્વાધ્યાયનો દાખલો પણ જોઈ લીધો. તમે હવે મહેનત કરજો મિત્રો. નેક્સ્ટ ટાઈમ ફરીવાર મળીશું ત્યારે કંઈક વધારાના નિયમો ભણીશું. ગેલિલી સેક્સનો એવોગેડ્રોનો નિયમ ભણીશું. ચલો આવજો ત્યારે. આજનું લેક્ચર આટલું પૂર્ણ કરીએ છીએ. ગુડ ડે, નાઇસ ડે. વાંચતા રહેજો. ઓકે, ચલો આવજો.